નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ વર્ષે જે વિશ્વાસ એગ્રો એજન્સી પાસે 60+ વેરાયટીઓ છે, એ 60+ વેરાયટીઓમાં આપણે સારું અને સાચું કયું બિયારણ એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો આ વિડીયો તમે શાંતિથી જોજો. આ વર્ષે ખેડૂત મિત્રો એવું બન્યું છે કે ઘણા બધા ફેરિયા વ્યાપારી એટલે કે ફેરિયા એટલે ઘરે જઈ અને 4G 5G ના એવા પેકેટ આપેલા છે કે 4G લઈ લો, 5G લઈ લો, આવડું આ હડશે નહીં, આમાં આમ થશે, આમાં તેમ થશે, એવું ખેડૂત મિત્રોને હથિયાળીમાં ચાંદ બતાવ્યું અથવા તો આંબા આંબલી બતાવી અને ઘણા બધા ફેરિયા વ્યાપાર કરેલો છે, અથવા તો ઘણા બધા એવા અસામાજિક તત્વો છે જે ખેડૂતોને લૂંટે છે. અથવા તો કે ભાઈ 4G નું પેકેટ આવશે 1200 નું કે 1500 નું, કે 5G નું પેકેટ આવશે 1200 નું 1500 નું, આવડું આ હડશે નહીં, ખંડની દવા ઉપર છાંટે શકાય છે, એનું ઉત્પાદન આમ આવશે તેમ આવશે, એમ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોને બિયારણનું વેચાણ કરેલ છે અને ઘણા બધા ખેડૂતો છેતરાયા છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે એવા બિયારણ વિશે વાત કરીશું જે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે અને જે ગુલાબી ઈયળ સામે પ્રતિકારક હોય અને તમને ગુજરાતમાં દરેકે દરેક સ્થળોએ સરળતાથી મળી જાય એવી સ્ટાન્ડર્ડ કંપનીઓ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, 4G 5G વાવ્યા કરતા અત્યારે જે 2G બિયારણ આવે છે કે જે સરકાર માન્ય લેબલ વાળું આવે છે એ જ બિયારણની ખરીદી કરવાનો આગ્રહ રાખો તો ઘણો બધો ફાયદો થાય. ધારો કે 1200 કે 1400 કે 1500 રૂપિયા તમે બિયારણ આપો તો હડશે નહીં, એવું કોઈ પણ પ્રકારના કોઈ વ્યાપારી કે કોઈ કંપની એવી કોઈ પણ પ્રકારની ગેરંટી લેતી નથી. તો ખેડૂત મિત્રો, આપણે સમજી વિચારીને બિયારણની ખરીદી કરવી જોઈએ, અથવા તો ઓછું હડે એવું ઘરે આવીને આપી જાય એવા બિયારણની ખરીદી ક્યારેય ના કરવી. અને તમારા નજીકના વિશ્વાસપાત્ર વ્યાપારી પાસે સરકારશ્રી દ્વારા જે લાયસન્સ મળેલું હોય, સરકાર દ્વારા એમને જે બિયારણનું લાયસન્સ મળ્યું હોય એવા વ્યક્તિ પાસેથી જ ખરીદી કરવી તો તમને ઘણો બધો ફાયદો થાય. અને ઘરે આવીને જે વેચનારા મામા માસી કે એવા દૂર દૂરના વ્યાપારી કે ફલાણા વાવ્યું તો આ હેડ્યું નતું ને આનું આમ થાય ને તેમ થાય એવા આમાં આમલી બતાવે એવા ફેરિયા પાસેથી ક્યારેય ખરીદી ના કરવી, જેથી કરીને ખેડૂતો છેતરાય નહીં. અને ઘણા બધા કે 5G 4G ના નામે એવું હલકું બિયારણ વેચે છે અને પછી ખેડૂતોને આખું વરા પડે ત્યારે પછી એમના નજીકના વ્યાપારી પાસે જાય છે કે ભાઈ અમારે આમ થયું તેમ થયું. તો આજે આપણે એવા બિયારણની ચર્ચા કરીશું જે 2G માં આવે અને 2G માં આવે અને હડે ઓછું, અથવા તો ગુલાબી ઈયળ સામે પ્રતિકારક હોય એવી જાતોની ટોપ 5 જાતોની આપણે ચર્ચા કરવાના છીએ. એમાં સર્વપ્રથમ આવે છે જે ગુજરાતની મોટામાં મોટી કંપની જે ગોલ્ડ કિંગનું મિથિલા હાઇબ્રિડ કપાસ, જે મિથિલા BG2, આ કપાસ વિશે વાત કરીએ તો આ સરસ મજાનો કપાસ આવે છે, પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. એની 4-5 જે વેરાયટી આવે છે, દુશાલા આવે છે, મિથિલા આવે છે, અલગાર આવે છે, સિપ્રા આવે છે, લિનોરા આવે છે. અને જે આ મિથિલા બિયારણની બનાવટ છે એ માન્ય શ્રી કીર્તિભાઈ પટેલે કરી, જે ગોલ્ડ કિંગ કંપનીના MD છે અને આ વર્ષે પોતે બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. અને આ વર્ષે લગભગ મિથિલાનું ઘણું બધું અમારી દુકાન ઉપરથી વેચાણ થયેલું છે અને બિયારણ પણ સારામાં સારું આવે છે. એટલે મિથિલા પિયત બિન પિયત બંનેમાં ચાલે. આ ઉપરાંત ગુલાબી ઈયળ સામે પ્રતિકારક છે, ચૂસ્યા જીવાત સામે પણ પ્રતિકારક છે, મજબૂત તથા મોટા ખીલા મૂળ છે એટલે સુકારાનો પ્રશ્ન પણ ઓછો આવે છે. આ ઉપરાંત એની વીણી સરળ છે અને ટૂંકી ઘડીએ ઝીંડવું બેસે છે અને સારામાં સારો ઉતારો આપે એવું છે. એવું કહી શકાય કે 5G ને ટક્કર મારે એવું બિયારણ હોય તો એ મિથિલા હાઇબ્રિડ કપાસ છે, જે ગોલ્ડ કિંગ કંપનીનું આવે છે, જે નંબર 1 ઉપર ગણાય 2200+ વેરાયટીમાં. ત્યારબાદ બીજા નંબરે આવે છે કર્તવ્ય સીડ્સનું કદમ. ખેડૂતોનો વિકાસ એ જ અમારું કર્તવ્ય, એવું કંપનીનું સ્લોગન છે. અને જે કર્તવ્યનું કદમ બિયારણ છે, જો ખેડૂત મિત્રો એક કદમ આગળ આવવું હોય તો કર્તવ્યનું કદમ વાપરવું જોઈએ. આ બિયારણ એટલે પિયત બિન પિયત બંનેમાં ચાલે, ચૂસ્યા જીવાત ઓછી લાગે, ઊંડું ખીલા મૂળ છે, વિનાટ ખૂબ સરળ છે, ઝીંડવાની સાઈઝ નાની પણ એનો વિનાટ ખૂબ જ સરસ હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો આ વર્ષે ઓટોમેટિક, જેને ગઈ વર્ષે કદમ કર્યું એ ખેડૂત મિત્રો આ વર્ષે ફરીવાર એમ કહે છે કે ભાઈ ધુડાભાઈ અમારે કદમ બિયારણ કરવું છે. એ ક્યારે આવશે? તો કદમ બિયારણની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરતા થયા છે. એટલે કદમ, જો ખેડૂત મિત્રો એક કદમ આગળ આવવું હોય તો કર્તવ્ય સીડ્સનું કદમ કરે તો ઘણો બધો ફાયદો થાય. અને એ પણ બિયારણ એવું છે કે 5G ને ટક્કર મારે એવું, ગુલાબી ઈયળ સામે પણ પ્રતિકારક છે, ઝીંડવું મધ્યમ થાય છે પણ એનો ડાકો ખૂબ મોટો અને કઠણ ઝીંડવું થતું હોવાના કારણે છોડની ઊંચાઈ પણ સારું થાય છે. અને ગુલાબી ઈયળ સામે પણ પ્રતિકારક છે એટલે સડવાનો પ્રશ્ન અને આગળના વર્ષના અનુભવ મુજબ કદમ બિયારણ ખૂબ જ ઓછું સડ્યું હતું એટલે ખેડૂત મિત્રો કદમ બિયારણની પણ પસંદગી કરે છે. ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે કોહિનૂર સીડ્સનું તડાખા. એટલે તડાખા, કપાસના જંગલનો રાજા કેવો હોય તો તડાખાને કહી શકાય. તો તડાખા બિયારણ વિશે વાત કરીએ
તો મધ્યમથી મોટું ઝીંડવું છે, પિયત બિન પિયત બંનેમાં ચાલે છે, ટૂંકી ઘડીએ ઝીંડવા લાગે છે. આ ઉપરાંત લાંબા ગાળાની વેરાયટી છે. જો તમે ઊભું રાખવામાં આવે તો એને ઉતારાની કેપેસિટી પણ સારી છે. એટલે તડાકાનો ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે કે ભાઈ તડાકા અમારે કરવું છે, તડાકા આવ્યું, તડાકા ક્યારે આવશે, એમ ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે. એટલે અને આ ઉપરાંત એનું મધ્યમ ઝીંડવું હોય તો ગુલાબી ઈયળ સામે પણ પ્રતિકારક છે. એટલે કે હળવાનો પ્રશ્ન ખૂબ જ ઓછો થાય છે. ટૂંકમાં તડાકા બિયારણ પણ 4G 5G ને ટક્કર આપે એવું બિયારણ છે. જોકે હજુ સુધી 5G કે 4G જેવી ટેકનોલોજી કઈ એપ્રુવલ થયેલી નથી, સરકારશ્રી દ્વારા માન્યતા પણ આપવામાં આવેલી નથી. એટલે જો ખેડૂત મિત્રોએ તમારે છેતરાવું ના હોય તો તમે આ તડાકા બિયારણની પણ પસંદગી કરી શકો. ત્યારબાદ ચોથા નંબર ઉપર આવે છે અજીતનું 111. હુકમના 3 એકા કહેવાય કે અજીત 111 પિયત બિન પિયત બંનેમાં ચાલે. છોડવો ઊભો વધે. આ ઉપરાંત રૂવાટી વાળું પાન છે. ઓછા દવાના ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી જાત છે. આ ઉપરાંત ચૂસ્યા જીવાત સામે પણ પ્રતિકારક છે અને મધ્યમથી મોટું ઝીંડવું હોવાના કારણે ઝીંડવાનો વિનાટ પણ સારો છે અને વીણવામાં સરળ છે. આ વેરાયટી પણ આમાં ગુલાબી ઈયળ સામે પ્રતિકારક જાત ગણી શકાય. ત્યારબાદ છેલ્લે આપણે વાત કરીએ શ્રી. 51 વર્ષ જૂની કંપની શ્રી એટલે શ્રી. અહીંયા તમે જોઈ શકાય છે કે આ શ્રી બિયારણ એક હામટું ફાટે છે, પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. એટલે એક હામટો છોડવો ખાલી થાય અને ત્યારબાદ ધીમે ધીમે એક હામટો છોડવો ખાલી થાય અને એક હામટું ફાટતું હોવાના કારણે આ એક ઉતાવળું બિયારણ છે. તમે જો દિવાળીએ કાઢી નાખવું હોય તો આ શ્રી બિયારણની પસંદગી કરી શકો છો. એવું કહેવાય કે ભાઈ રબી ફસલ ચાહીએ તો શ્રી કપાસ લગાવીએ, એવું પણ કહી શકાય. એટલે તમારા પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. હળો પણ ઓછો આવે છે. જે હળવાનો પ્રશ્ન છે એ શ્રી બિયારણમાં આના આગળના વર્ષના ખેડૂતના અનુભવ મુજબ કે ભાઈ અમારે શ્રી કપાસ કરવો છે જેમાં હળો ખૂબ જ ઓછો લાગેલો હતો અથવા તો લાગ્યો નતો એવું પણ કહી શકાય. તો જે ખેડૂત મિત્રોએ દિવાળીએ કપાસ વહેલી પાકતી જાત કરી હોય તો શ્રી બિયારણની પસંદગી કરી શકાય. પિયત બિન પિયત બંનેમાં ચાલે. આ ઉપરાંત એનો વિનાટ પણ સરળ છે. એટલે મજૂરોની પણ પ્રથમ પસંદગી બન્યું હોય તો એ શ્રી કપાસ છે. અને 51 વર્ષ જૂની કંપની અને કંપનીનો સિમ્બોલ છે ડબલ ગોઈડલા. ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે ભાઈ ડબલ ગોઈડલા કે ડબલ ખૂટિયા વાળું બિયારણ આપો. અહીંયા જોઈ શકાય છે કે ડબલ ગોઈડલાનું સિમ્બોલ અને કપાસ એક આમતો ફાટતો હોવાના કારણે ખેડૂત મિત્રોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ શ્રી કપાસ બિયારણ ગણી શકાય. તો ખેડૂત મિત્રો આ વાત હતી ટોપ 5 બિયારણ. જે ટોપ 5 બિયારણ એટલે એવા બિયારણ જેમાં ગુલાબી ઈયળ ખૂબ જ ઓછી લાગે, 4G કે 5G ને ટક્કર આપે એવી વેરાયટી વિશે આપણે ખેડૂત મિત્રો વાત કરી છે. એમાં આપણે સર્વપ્રથમ વાત કરીએ મિથિલા બિયારણની, જે ગોલ્કિંગ કંપનીનું આવે છે, જે કીર્તિભાઈ પટેલે બનાવેલું છે, ગોલ્કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડનું. ત્યારબાદ આવે બીજા નંબરે આવે છે કર્તવ્યનું કદમ. ખેડૂત મિત્રો ઓછું હળ એવું હોય તો કે કદમ બિયારણને પણ ગણી શકાય. ત્યારબાદ આવે છે તડાખા. ત્રીજા નંબરે કોહિનૂર સીડ્સનું તડાખા, કપાસના જંગલનો રાજા તડાખા. ત્યારબાદ ચોથા નંબરે અજીત સીડ્સનું અજીત 111. હુકમના 3 એકા અજીત 111 એને પણ ગણી શકાય. ત્યારબાદ છેલ્લે આવે છે ટોપ 5 માં 5મા નંબરે આવે છે શ્રી. શ્રી એટલે નુજુવડું સીડ્સનું શ્રી બિયારણ, જે 8899 NCS નંબરના શ્રી બિયારણને પણ એટલું સ્ટાન્ડર્ડ ગણી શકાય. તો ખેડૂત મિત્રો આ વાત હતી ટોપ 5 બિયારણ. આ એવા ટોપ 5 બિયારણ હતા જે ગુલાબી ઈયળ સામે પ્રતિકારક ધરાવતા હોય અથવા તો એ ઈયળ ખૂબ જ ઓછી લાગી હોય એવા બિયારણ વિશે વાત કરી છે. અને આ ફક્ત હું નથી કહેતો, અમારા નજીકના ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો આના આગળના વર્ષે જે વાવેતર કરેલું હોય એ ખેડૂત મિત્રોના મુખે આપણે સાંભળેલું છે કે ભાઈ જે આ બિયારણનો હળો ખૂબ જ ઓછો લાગેલો છે એના દ્વારા વિડીયો તૈયાર કરવામાં આવેલો છે. તો ખેડૂત મિત્રો બિયારણની પસંદગી કરવામાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. ધારો કે 4G કે 5G કે 1200 કે 1500 વાળા તમે કપાસના બિયારણ વાપરો તો એમાં એવી કોઈ પણ પ્રકારની ગેરંટી નથી હોતી. એક તો બિલ હોતું નથી, પણ 1500-1600 નું પેકેટ આપે છે પણ કોઈ પણ પ્રકારની જવાબદારી હોતી નથી. તો ખેડૂત મિત્રો તમે હજુ 2G બિયારણ વાપરો એટલે ટૂંકમાં તમે બોલગાર્ડ 2 ની પાકા બિલમાં ખરીદી કરો, તમને અનુકૂળ લાગે. આ ઉપરાંત બીજા પણ ઘણી બધી જાતો હોય છે જે હળી ના હોય એ બિયારણની પણ તમે પસંદગી કરી શકો છો. તો ખેડૂત મિત્રો આપણે ગુલાબી ઈયળ સામે પ્રતિકારક જે ટોપ 5 વેરાયટીની ચર્ચા કરી છે, આ વિડીયો તમને સાચો અને સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને મોકલી આપજો, જેથી કરીને કપાસ બિયારણની પસંદગીમાં એમને પણ ઉપયોગી નીવડે. તો હવે પછી આપણે ખેતીલાયક નવો વિડીયો બનાવીએ અથવા બિયારણ માટેનો નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન. આવજો.